ભાગવદ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્વે ચ કિમકો વર્ત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? ભાવાર્થ: ભગવદ્ ગીતા એ બહોળું વાંચન ધરાવતું પારમાર્થિક વિજ્ઞાન છે, જેનો સારાંશ ગીતા મહાત્મ્યમાં આપ્યો છે. તેમાં કહ્યું છે કે મનુષ્યએ શ્રી કૃષ્ણના ભક્તની નિષ્ઠામાં રહીને ભગવદ્ ગીતાનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ અને સ્વાર્થ પ્રેરિત અર્થઘટનો કર્યા વગર જ તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સ્પષ્ટ સમજણ પામ્યાનું ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે. તે એ છે કે જેવી રીતે અર્જુને સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી શ્રવણ કરીને ગીતાપદેશની સમજણ મેળવી, જો એ જ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત થયા વિનાના અર્થઘટનો મારફત કોઈ મનુષ્યને ભગવદ્ ગીતા સમજવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય, તો તે સમસ્ત વૈદિક જ્ઞાન તથા વિશ્વના સમગ્ર શાસ્ત્રોનું અધ્યયનને પાર કરી જાય છે. અન્ય શાસ્ત્રોમાં જે કંઈ છે તે બધું જ મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે. એટલું જ નહીં, પરંતુ વાચકને એમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી. ગીતાનું આ વિશિષ્ટ ધોરણ છે તે પૂર્ણ પરમાત્મવાદનું વિજ્ઞાન છે, કારણ કે તે સીધે સીધું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધાયેલું છે. મહાભારતમાં વર્ણવેલા ધૃતરાષ્ટ્ર તથા સંજય દ્વારા ચર્ચાયેલા વિષયો આ મહાન તત્વજ્ઞાનનો મૂળભૂત સિદ્ધાંત બની રહે છે. એ સ્પષ્ટ છે કે આ તત્વજ્ઞાનનો ઉદ્ગમ પ્રાચીન વૈદિક કાળથી પવિત્ર તીર્થસ્થળ રૂપ ગણાતા કુરુક્ષેત્રના યુદ્ધસ્થળમાં થયો હતો. જ્યારે ભગવાન સ્વયં આ લોકમાં ઉપસ્થિત હતા, ત્યારે માનવ જાતિના માર્ગદર્શન માટે ભગવાને તે પ્રબોધી હતી. ધર્મક્ષેત્ર, જ્યાં ધાર્મિક વિધિ વિધાનો કરવામાં આવે છે તે સ્થળ, એ શબ્દ મહત્વનો છે, કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા. કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિશે અત્યંત શંકાશીલ હતા. તેની આવી શંકાને કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું, મારા પુત્રો અને પાંડુના પુત્રો શું કર્યું? તેમને ખાતરી હતી કે પોતાના પુત્રો તથા નાના ભાઈના પુત્રો એમ બંને પક્ષો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર નિશ્ચયપૂર્વક સંગ્રામ કરવા માટે એકત્ર થયા હતા. તેમ છતાં તેમની જિજ્ઞાસા અર્થસૂચક છે. પિતરાઈઓ અને ભાઈઓ વચ્ચે સુલેહ થાય એવી ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી, અને તેઓ પોતાના પુત્રોના ભાવિ વિશે નિશ્ચિતપણે જાણવા માંગતા હતા. આ યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું હતું, અને આ ક્ષેત્રનો ઉલ્લેખ વેદોના સ્વર્ગના નિવાસીઓ માટે પણ તીર્થસ્થળ તરીકે થયેલો છે. તેથી આ પવિત્ર સ્થળનો યુદ્ધના પરિણામ પર કેવો પ્રભાવ પડશે તે વિશે ધૃતરાષ્ટ્ર અતિ ભયભીત થયેલા હતા. તેઓ સારી પેઠે જાણતા હતા કે આનો પ્રભાવ અર્જુન તથા પાંડુના અન્ય પુત્રો પર સાનુકૂળ પડશે, કારણ કે તેઓ બધા જ સ્વભાવે પુણ્યાત્માઓ હતા. સંજય વ્યાસનો શિષ્ય હતો, અને તેથી વ્યાસદેવની કૃપાથી તે ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠા બેઠા પણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર થતી ઘટના નિહાળી શકતો હતો. તેથી ધૃતરાષ્ટ્રે તેને યુદ્ધભૂમિની સ્થિતિ વિશે પૂછ્યું હતું. પાંડુઓ તથા ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે, પરંતુ અહીં ધૃતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે. તેમણે હેતુપૂર્વક પોતાના પુત્રોને જ કુરુ કહી સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના વારસ અધિકારથી જુદા પાડ્યા. એ રીતે પાંડુના પુત્રો અર્થાત પોતાના ભત્રીજા પ્રત્યે ધૃતરાષ્ટ્રની વિશિષ્ટ મનઃસ્થિતિ વ્યક્ત થતી જણાય છે. ડાંગરના ખેતરમાં જેમ અનિચ્છનીય ઘાસને ઉખેડી નાખવામાં આવે છે, તેમ આ ગ્રંથની વિષયવસ્તુના પ્રારંભથી જ એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા, ત્યાં કુરુક્ષેત્રની ક્ષેત્રમાં દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્રો રૂપી અનિચ્છનીય છોડવા નિંદામણનો સમૂળ વિનાશ થશે, અને યુધિષ્ઠિર આદિ સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે. અહીં ધર્મક્ષેત્રે તથા કુરુક્ષેત્રે શબ્દોની તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્વ ઉપરાંત આ જ સાર્થકતા છે. જય શ્રી કૃષ્ણ.